વિસ્તારપૂર્વક તો વડોદરામાં ગાર્ડનની બાજુમાં વુમન્સ હોસ્ટેલને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વુમેન્સ હોસ્ટેલની હિલચાલ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો। સુભાનપુરામાં સ્થાનિકો અને મોર્નિંગ વોકર્સે વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો। તો ગાર્ડનની બાજુમાં જે વુમન્સ હોસ્ટેલ આવેલી છે તેને લઈને સ્થાનિકો હાલમાં વિરોધ નોંધાવી રહ્યા છે। સુભાનપુરા વિસ્તારના જે મોર્નિંગ વોકર્સ છે તેમણે પણ હોબાળો મચાવ્યો છે। તેમણે કહ્યું છે કે ગાર્ડનની બાજુમાં જ વર્કિંગ વુમેન હોસ્ટેલ બનાવવાની વાતને લઈને તેઓ નારાજ છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જે મોર્નિંગ વોકર્સ છે જે સ્થાનિક છે તેમનું સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। બગીચાને એક્સટેન્ડ કરવાના બદલે બાજુમાં વર્કિંગ વુમન હોસ્ટેલની હિલચાલ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તો સુભાનપુરામાં આવેલ જે બગીચાનો વિસ્તાર છે હવે અન્ય વિસ્તારના લોકો માટે પણ આશીર્વાદ સમાન બનશે તેવી વાત હતી, પરંતુ અહીંયા તો એક ખાલી જગ્યામાં વુમન્સ હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં એક તરફ એર પોલ્યુશનનો વધારો થઈ રહેવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે બીજી તરફ લોકો ગાર્ડનનો ઉપયોગ કરી શુદ્ધ હવા લેતા હોય છે, ત્યારે આવા જે પ્રદૂષણ અટકાવવાની માંગ થઈ રહી છે। તો બીજી તરફ આ સુભાનપુરા ગાર્ડનની પાછળની સાઈડે ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની વાત કરી રહી છે, વર્કિંગ વુમેન ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની વાત થઈ છે, જેનો આ જગ્યા આપણે ગવર્મેન્ટે લોકો પાસે એક વાત કેમ કરી કે અહીંયા લોકોનો ઉપયોગી વસ્તુ મૂકી શકાય, એટલે આ ગાર્ડન અમે લડીને બનાવ્યો હતો। પછી હવે આ એક જગ્યા હતી એ અમે માંગી હતી તો કે એસએસસી બોર્ડે હજુ અમને આપી નથી। હવે એસએસસી બોર્ડે 5 વર્ષ ડેવલપ નહીં કર્યું એટલે ઓટોમેટિક ગવર્મેન્ટે લઈ લીધી મ્યુનિસિપાલિટી પાસે અમારી માંગણી છે, આ છેલ્લા 15 વર્ષથી માંગણી કરીએ છીએ કે અમને આ બગીચામાં એક્સટેન્શન આપો। અત્યારે પણ બહાર તમે જોઈ લો વ્હીકલ્સ એટલા બધા પાર્ક છે, અહીંયા સામે હેલ્થ સેન્ટર છે, વોર્ડ ઓફિસ છે, જીએસટી ઓફિસ છે, તો આ બધાના ટ્રાફિકના આખો દિવસ પ્રોબ્લેમ હોય છે। અને એક નોર્મલ બિલ્ડિંગમાં તમે એમ કહો છો કે 7 મીટરના રોડ ઉપર તમને આ પરવાનગી નહીં મળે, આ નહીં મળે, તો એટલું મોટું હોસ્ટેલ આવી કેવી રીતના શકે? તો એ બધું અલગ વસ્તુ છે, અમને ખાલી ગાર્ડન મોટું જોઈએ। અમારે અહીંયા છે ને સવારે ને સાંજે બહુ તકલીફ પડે છે, ટ્રાફિકનું તો બહુ હેરાન થઈએ છીએ। અમારે ગાર્ડન જ જોઈએ, આ હોસ્ટેલ અમારે નહીં જોતું, ગાર્ડન જ જોઈએ। મોટો ખરો ગાર્ડન, બહુ નાનો ગાર્ડન છે, બધા બહુ પરેશાન થાય છે। પબ્લિક પીપીપી ધોરણે બનેલો છે અને સિનિયર સિટીઝને માંગણી કરેલી જ છે કે આ અમે એક્શન કરો, અમે ગાર્ડન ડેવલપ કરી આપીશું, પછી મેન્ટેન કોર્પોરેશન કરશે। તો પછી આ ગાર્ડનની જગ્યાએ આ આવવાથી અહીંયા પાર્કિંગની સુવિધા છે અને ક્રાઉડ એટલું બધું હોય છે કે વોકિંગ ટ્રેક પર ચાલવાની જગ્યા નથી રહેતી। કાઉન્સિલર, ધારાસભ્ય, સાંસદ અથવા તો મ્યુનિસિપલ કમિશનર આ બાબતે ઘટતું કરે તેવી માંગ ઉઠી જોઈ રહ્યું આગામી દિવસોની અંદર કોર્પોરેશનના શાસકો અને સત્તાધીશો ભેગા મળીને કઈ રીતનો નિર્ણય કરે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।